ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વિરામ લીધો હતો ત્યારે આજે વહેલી સવારથી સુરત શહેરના વાતાવરણમાં પલટો આવતા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો કે જ્યાં ડભોલી, સિંગણપુર, જહાંગીરપુરા, કતારગામ, અમરોલી, અડાજણ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો અને લિંબાયત ઓમનગર વિસ્તારમાં કમર જેટલું પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે ડાયમંડ સિટી સુરતમાં લાંબા વિરામ બાદ આજે ફરી એકવાર મેઘરાજાએ દસ્તક દીધી છે। શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે। અઠવા લાઇન્સ વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે તો લો પ્રેશર સિસ્ટમ ફરી સક્રિય થતા વરસાદનું આગમન થયું છે। થોડા દિવસોના વિરામ બાદ આજે સવારે સુરત શહેરમાં ફરીથી સતત વરસાદે શહેરના અનેક વિસ્તારોને પાણીમાં ગરકાવ કરી દીધા છે। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાના કારણે સામાન્ય જનજીવન ખોરવાયું છે। જ્યાં સુરતના લિંબાયત વિસ્તારમાં ઓમનગરમાં પાણીના ભયાવહ સ્થિતિનો સામનો કરી રહ્યું છે। અહીં નિકાસ વ્યવસ્થાની અછતના કારણે વરસાદી પાણી ઘરોમાં ઘૂસી ગયા છે કે જેના કારણે સ્થાનિકોએ ઘર છોડવાનો વારો આવ્યો છે। અનેક ઘરોમાં લાકડા, ઇલેક્ટ્રોનિક સાધનો અને જરૂરિયાતની ચીજ વસ્તુઓ પણ પાણીમાં તણાઈ જવાથી લોકોની સમસ્યામાં વધારો થયો છે। ત્યારે સુરત શહેરમાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ છવાયેલો છે। શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। લિંબાયતમાં 1 કલાકમાં 4.5 ઇંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાવા પામી હતી। લિંબાયત વિસ્તારમાં લોકોને ઘરોમાં પાણી ઘૂસી જવા પામ્યા હતા તેમજ અનેક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા કે જ્યાં સુરતના અન્ય વિસ્તારોમાં પણ 1 ઇંચથી 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। તો શહેરના કેટલાક મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। કેમેરામેન તોશિફ શેખ સાથે એઝાઝ શેખ, ગુજરાત ન્યૂઝ, સુરત।